સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મેયરે ધ્વજવંદન કર્યું હતું. દેશભરમાં આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સુરતના ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લા પરિસરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિશેષ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના મેયર માયાબેન માવાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તિના માહોલ વચ્ચે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનો દ્વારા શહેરની સુરક્ષા અને આપત્તિના સમયે કરવામાં આવતી કામગીરીને બિરદાવતા ફાયર જવાનોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર કિલ્લા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા અને રાષ્ટ્રભક્તિના નારાઓ સાથે વાતાવરણમાં દેશપ્રેમની લાગણી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.